જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો આપણે જાવ છો ટ્રેક્ટરમાં ને ઉદયભાઈ ગાને કંઈક તૈયાર થઈને કંઈક જવાના છે. કેમડે જવાના હોય ઉદયભાઈ? કેમડું જવું હોય? હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તમારા ભાઈ હગાઈમાં જાય છે. હાલો, અટણમાં ભાગી જવું હોય. હજી વાર છે ત્યાં બધે હાવ હું કીરે તૈયાર થાય હજી નાસ્તો કરવાનો બાકી છે. આ તો કરી લ્યો જાવ નાસ્તો ન કરો તો ન હાલે કે જાવું હોય તો નાસ્તો તો કરવો. ખીચ તો ક્યાં છે સડી જાય કઈ ખબર નથી પડતી. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા મિત્રો? મજામાં હશો ને? અમારે જુઓ પાર્ટનર છે ને વૈયા ગયા છે ટ્રેક્ટરમાં. અને હાલો જુઓ હજી અમારા વાયસી કામ બધું બાકી જ છે. શેઠિયું બહરા પૈડા છે હજી તો જુઓ બધું હકેલી લઈ. તમે ઘરે હુતા હતા ગરમી તે પંખા રાખવા જ પડે, નકર તો પછી ઉકળાટ ને લેવાય નહીં. હાલો તો આપણે મસ્ત મજાની હંજવારી વાળી લઈ. હંજવારી પંજવારી વાળી લઈ તો આપણે ટાઈમ થઈ જાય વાડીએ જવાનો. ફાઇનલી આપણે જુઓ આપણી વાડીએ આવી ગયા છીએ. અને આજ આ વાતાવરણ તો જુઓ તમે, આમ તો જોઈ લ્યો આગતનો વરસાદનું કીએ છે, કાંઈ નવા જૂનું થાય નહીં તો સારું. આમ જોઈ લ્યો ફરતા વાદરા છે, જોઈ લ્યો સારી કોઈ. હવે જે થાય લાઈટ આવી ગઈ ઉદય ક્રિસ નથી આવી હજી. હાલો લાઈટ આવે એટલે આપણે છે ને ઉલારો કાઢી લઈએ પહેલાં. ને આજ કંઈ ચા પાણીનો પ્રોગ્રામ ફેરો છે નહીં, કારણ કે આજ છે ને આપણી દાઢ દુખે છે એટલે બે દી છે ને ચા ઓછું પીએ તો સારું. તો છે ને સગાઈમાં ગયા છે બાજુવાળાના દીકરાને સગાઈ છે ને, તો કે તમારે એક જણાને તો આવવું જોઈએ. એટલે બાન પાર્ટનર કે કાંઈ વાંધો નહીં, કે આજ કૃષ્ણ રજા છે તો તમે મમ્મી દીકરો બે કે વાળીએ ગાડી લઈને વયા જાઓ, ઉલારો કાઢી આવજો. અને કીધું છે તો આપણે જવું પડી, એમાંય ન હાલે વ્યવહારમાં. એટલે ઉદયભાઈ ગયા છે અમારા સગાઈમાં, પાટણ સગાઈ ગઈ છે. અને આ અમારા જુઓ જેકુભાઈ મસ્તી ખોરો. જેકુભાઈને છે ને અમારા નનકા ભાઈ છે ને જુઓ રોટલી નાખે છે, ગરમા ગરમ રોટલી હો, બાકી કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે. 4-5 રોટલી લઈ આવ્યા છે એટલે પછી છે ને 10 વાગે મમ્મી દીકરો બે છે ને ઉલારો કાઢીને વયા જાવું, વાસળી નીણ પૂરો કરી લેવું. અટાણે જેકુને શિરામણ કરાવી લઈએ, પછી બપોરનું એનું સાસ ને રોટલી નાખતા જાવું એટલે એ ખાઈ લે. હાલો તો હવે આગળ બનતા રહેજો. નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને લાઈટ તો વહી ગઈ છે, પણ લાઈટ આવ્યા મોર છે ને એક લીમડાનું દાંતણ તોડી લઉં, કારણ કે આજ ગધડીની છે ને દાંત બહુ ઉપડી છે, બાકી નહીં એવી. એટલે એક છે ને લીમડાનું સારું એવું છે ને દાંતણ તોડી લઉં તો હું છે સાવું ને તો થોડુંક છે ને સારું રહીએ, દુખાવો સહન નથી થતો. અને પાછું છે ને આ ગરમીનું છે ને ટીકડીયું પીને છે ને હાવ પાણી શરીર થઈ જાય છે, હાવ અહક થાય છે, હાવ એમ થાય કે એટેક ન આવી જાય તો સારું. ભગવાન કુદરત દ્વારકાથી રક્ષા રાખે, લાજ રાખે એવું છે. પણ છે ને થોડુંક આમ શરીરમાં બહુ ઓયલું લાગે છે કે ફૂર્તી નથી રહેતી, હાવ પાણી શરીર થાય છે, અહક થાય છે ને જીવ ગભરાય ને એવું થાય છે. હું આ દાંતની દવા ગતની બહુ આકરી હોય. હાલ ને બાપા તું ભેગો ને ભેગો હાલ આમ આગળ. આ અમારે ભેગું લફું જો કાલે ફરાઈ ગયું તો આજે રખડવા માંડ્યું. એટલે હાલો હમણાં લાઈટ આવે ને એટલે આપણે સામે શેઠે જઈ 2 કિયારા ન્યા પાવાના છે, અને પછી અહીં ટૂંકા જેટલા પીએ એટલા. આજની ગરમી એટલી છે ને કે તમે વાત પૂછો. મારું નનકો કે મમ્મી હાવ રહેવાતું નથી, મને અહક થાય છે. મેં કીધું હાલ તને ટેબલ પંખો લઈ દઉં. હાલે જેકું બાયણે અહીંયા ઓસરીમાં લઈ દઉં ને તો અહીં છે ને સોફે બેહે. આજે કે છે ને પાંદડું હલતું નથી, જોઈ લ્યો હાવ ધબડકો થઈ ગયો છે. એટલે મેં કીધું હાલ હું તને પંખો લઈ દઉં અહીંયા. હાલો તો આપણે છે ને લાઈટ આવી ગઈ છે અને હવે મોટર ચાલુ કરી દઈ. જય દ્વારકાધીશનું નામ લઈ વહેલું પી જાય તો વહેલા ગરમીના ઘર ભેગા થાય. હાલો તો જુઓ આપણે વાડીએથી ઉલારો કાઢીને ઘરે આવી ગયા છીએ. આજ તો છે ને ચા પાણી પીધા નથી, એવો દુખાવો થાય છે દાઢમાં. અને બા રોટલી કરવા બેસી ગયા છે, બોલાતું નથી. આ જો આ બધું દુખે છે, હવે આખું જડબું બે બાજુ એવી દાઢ ઉપર. ને આખરી ઝીણકાને કહું ને છે ને દવા લઈ આવી, દુખાવો એવો થાય છે ને કે હવે સહન જ નથી થતું.
બેદીની દવા આપી છે, જો બેદીમાં ફેર ન પડે તો પછી છે ને દાંત કઢાવી જોઈએ, એ ફાઇનલ વાત છે. એટલે હવે આપણે છે ને હમણાં જમી લઈ, પાર્ટનર આવી જાય પછી દવા પીને સુઈ જ જવું છે આપણે, ના ઝડપ છે જ નહીં. હાલો બપોરા પાણી કરી લીધા છે ને હવે છે ને જુઓ આ દવા પી લઈએ આપણે, રાહત થતી થાય. ના હવે જો દવા પી લીધી છે અને હવે છે ને આરામ કરવો છે, કારણ કે જો હવે માફ કરજો લોગ આગળ ઉતરે કે ન ઉતરે, હવે સુઈ જવું છે. આજ છે ને જરાય હક નથી દાંતમાં. તમારો ભાઈ આવી ગયો છે હવે હગાઈમાંથી, અને મમ્મી બિસારી હૂતી છે. મેં બાન પૂછ્યું મમ્મી કાં હૂતી છે, બાએ કીધું એને દાંત દુખે છે ને તે દવાખાને ગયા હતા, એ ભલે હૂતી હોય હુવા દેવી. મમ્મી શિયાળ 5 વાગ્યા લગન હુવા દે, પછી ઉઠાડવી જ છે મમ્મી, નકર પછી એને પછી રાતે નીંદર નહીં આવે યાર.